કેમ છો બધા મજામાં ને? મજામાં હશો ને? અને અમે પણ હવે મજામાં થઈ ગયા છીએ. પહેલા જ વ્લોગમાં તમને બતાવ્યું હતું કે વાવાઝોડા જેવું પવન હતો અને વરસાદ આવવાની શક્યતા હતી. તો વરસાદ પણ આવ્યો હતો અને તમે જોઈ શકો છો ચારે બાજુનો માહોલ તમે જો. હા, બધું મજા આવી ગઈ એવું થઈ ગયું છે. આમ ઠંડક મળી ગઈ. પહેલાં તો કેવી ગરમી થતી હતી અને હવે ઠંડક મળી ગઈ હતી. તો આ વાદળો થોડોક કાળો કાળો દેખાય છે, પણ વરસવાનો હતો એ વરસી ગયો છે. તમે જોઈ શકો છો આ ચારે બાજુ આ વાદળા હવે જો સફેદ થઈ ગયા છે. કાળા વાદળા હતા એટલે બધું પાણી વહી આવ્યું છે નીચે, એટલે વરસી ગયો છે વરસાદ. જોઈ શકો છો તમે. અને આ મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને કમેન્ટ કરી દેજો. તમ તારે મૂંઝાતા નહીં હસોડા. અને જોઈ શકો છો તમે આ બધો વરસાદ છે, વરસાદનો માહોલ છે. વરસાદ પછી કેવી ઠંડક મળે છે તમે જોવો અને મજા આવી જાય. તમને આ બાજુ બતાવ્યું તો પહેલો ડુંગરો એ જો આ બધું સારું થઈ ગયું છે, જોઈ શકો છો. અને આ બધો માહોલ ખૂબ જ સારો થઈ ગયો છે. આ વાડી છે, ત્યાં એક ઝાડ છે, એમાં કેસરી કલરના ફૂલ આવે છે, એટલે કે ઓરેન્જ ફૂલ આવે છે. અને એ બધા મજામાં છે. અને આ મોટું બધું ઓરેન્જ દેખાય છે, જોઈ શકો છો. આ કેટલા વાગ્યાનું છે? આ છે 8:30 7:30નું છે. એટલે તમે જોઈ શકો છો. પછી આ તમે જોઈ શકો છો આ પીપર કેવી હલતી હતી. પીપળો છે કેવો હલતો હતો. અને અત્યારે શાંત પડી ગયું છે બધું, હાવ શાંત થઈ ગયું છે. જો આ દિલના આકારનું છે, દિલ જ લાગે ને તમને જોઉં તો. ઠીક, તો હવે મળશો બીજા વ્લોગમાં. ત્યાં સુધી વાટ જોઈ લેજો. તો બાય.